યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટના પાછળ 1960થી ડેવલપ કરેલો એક બોટનિકલ ગાર્ડન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. 2021માં સૌપ્રથમ આર્બોરેટમના નામે 9 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર કરવાની વાત હોય કે ત્યારબાદ એટલે હિમાંશુભાઈ પંડ્યામાં 9 કરોડ અને ત્યારબાદ મહિલા કુલપતિ જે આપણા હતા બેન તેમના શાસનકાળમાં 15 કરોડ. 9 કરોડમાં તૂટેલા ફૂટેલા 2 ડોમ બનાવ્યા, જેમાંથી જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની અને બીજી એક કંપની જેને કહી શકાય કે ઓક્ટસ નામની કંપની એજન્સી, જેને મિનિમમ 1.92 કરોડ એટલે કે 1 કરોડ 92 લાખ રૂપિયા માત્ર સલાહ સૂચન આપવાના અને આઈડિયા આપવાના આ યુનિવર્સિટીએ પાણીમાં નાખી દીધા. આ એ જગ્યાએ આપણે ઊભા છે કે જ્યાં આપણું જે બોટનિકલ ગાર્ડન 1960થી બનેલું હતું, જેમાં 150થી વધારે સ્પીસીઝ હતી પ્લાન્ટ્સની, ટ્રીઝની, અને જેમાં ખાસ કરીને બોટનીના વિદ્યાર્થીઓ રિસર્ચ કરતા હતા. ત્યાં કોના આદેશથી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. કરોડો રૂપિયાના ખર્ચા, વિદ્યાર્થીઓના પૈસે આ બારોબાર કોન્ટ્રાક્ટ આપવાના, પોતાના મળતિયાઓને સાચવવાના, જે કુલપતિ આવે પોતાના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપે, ત્યારબાદ બીજો કુલપતિ આવે એટલે જૂનો કોન્ટ્રાક્ટ પૂરો કરી બીજાને પોતાના મળતિયાને આપે. પહેલો પોતાની રીતે ખાઈ લે, પછી નવો આવે ને નવો ખાય. આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત યુનિવર્સિટીમાં આ કૌભાંડથી સ્પષ્ટ થાય છે. આજે જે જગ્યાએ આપણે ઊભા છે એ જગ્યાએ મોર, જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે, તેનું પણ બ્રીડિંગ ઝોન હતું, તેને પણ આ લોકોએ બરબાદ કરી દીધું. એટલે કે માત્ર વિદ્યાર્થીઓનું શિક્ષણ નહીં, પણ આ અહીંયાની જે બાયોડાયવર્સિટી છે તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું. ગુજરાત યુનિવર્સિટીનું બોટનિકલ ગાર્ડન ગાયબ છે. ગુજરાત યુનિવર્સિટીમાં જે કુદરતી એક લેક હતો એ ગાયબ છે. ઓકે, કેટલા વર્ષથી આ તોડફોડ શરૂ કરવામાં આવી હતી અને ત્યાર પછી અત્યાર સુધીના કેટલા વર્ષ થયા, ટોટલ કેટલો ખર્ચ કર્યો અને અત્યારે હાલ બંધ? 2001માં જ્યારે આ ગોળા બનાવવામાં આવ્યા, જ્યારે ડોમ બનાવવામાં આવ્યા, 2021માં માફ કરજો, વર્ષ 2021માં જ્યારે ગોળા બનાવવાની શરૂઆત થઈ, ડોમ બનાવવાની શરૂઆત થઈ, ત્યારે અહીંયા પ્લાન્ટ અને જે પણ સ્પીસીઝ હતા એને સીધું નુકસાન નહોતું પહોંચ્યું. ગોળા બન્યા હતા, અને જેવા ગોળા બન્યા પછી કુલપતિ બદલાઈ ગયા એટલે નવા કુલપતિ આવ્યા, તો એમને બીજા કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો નક્ષત્ર વનના નામે. તો અહીંયા જે પણ ગાર્ડન હતું એના ઉપર સીધું બુલડોઝર ફેરવી દીધું. ત્યારે અમને સવાલ થાય છે, શું બોટનીના પ્રોફેસર્સને પૂછવામાં આવ્યું હતું, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને પૂછવામાં આવ્યું હતું આ બુલડોઝર ફેરવતા પહેલાં? અહીંયા જે બ્રીડિંગ ઝોન, જે અત્યારે ઝુઓલોજીના પ્રોફેસરોને પૂછ્યું હતું. એટલે ખાસ કરીને આ મુદ્દો ભ્રષ્ટાચાર સાથે સાથે વિદ્યાર્થીઓના શિક્ષણ જોડેના ચેડાનો પણ છે.